ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? જો ઓય મને ખબર છે તો શું હશે. આલ્બમ છે આપણા લગ્નનો. દર 2-3 દાડે શું એવા આલ્બમ લઈને બે જતી હશે? આટલો સારો આલ્બમ કરાવ્યો છે તો પછી જોવાનો નહીં? અરે મને તો મજા આવે છે જોવાની. તો મજા જ આવે ને. અમારા પૈસાનું છે તો ચાલુ થયું પાછું હવે જુઓ. જુઓ હું કેવી સરસ લાગુ છું. વાહ ભાઈ વાહ વાહ વાહ, સરસ સરસ. એ દિવસે તારા ચણિયા ચોળી કહેવાય ને? હા ચણિયા ચોળી સરસ, સેટ સરસ, ખરેખર બધું જ સરસ હતું. પણ તોય લાગતી હતી તો ભૂંડી જેવી. હસી ગઈ ને? તમે કેવા લાગો છો એ જુઓ ને. મજા. પોતે છે ને જબ્બો પહેર્યો છો, બધું પહેર્યું છે ને તોય ભૂંડ જેવું મોઢું લઈને આયા હતા. ભરું જેવું જુઓ ખરી પેલા પોતાનું. હવે ખેંચે નહીં, ફટાફટ મને જોવા દે હવે. ફટાફટ પાછું મારા મેચ રહી જશે. અને ચોપલા ના બનતા જોવાને તો જોજો. હા. હવે મારા ઘરના આયા, હાથ લઈ લો અડવાનું નહીં. હા જુઓ કેવું સરસ કર્યું તું. તમારે ત્યાં તો અરે, કશું કર્યું ને. તમારે તો બધા ચીકણા લેટ જેવા, હમ. કશો ખર્ચો નહીં આ કર્યો. ભાઈ તો એટલા કાળા તો ડોમર દોરો પડે. પંચાયત કર્યા વગર બેહી રહ્યો ને તમે બહુ ધોળા છો ને એટલે. આ ભાઈ કેટલા નીચા છે, આટલો નીચો મોણો હોય. ખાઈ લાયા તા ટટ્ટુ જેવા માણસો. હે એ બધાનું જવા દો ને. તમે કેવા દેખાવ છો એ બધાના ગુણ તમારામાં છે. એટલે હું કાઢો છું. કાળો નીચા બધી રીતે છો બધા હરખા. વાત કરે છે તે. મારા ઘરના કેવા સરસ તૈયાર થયા છે જોયું? અરે જબ્બર ભાઈ હો, એ જ જબ્બર ને. જબ્બર. મોડલિંગ થઈ જાય એવું થઈ ગયું હતું મારું. મજાક ઉડાડ્યા વગર જોવું હોય ને તો જોવો. હવે આપણા ફોટા કાઢો. કેટલી વાર જોવું પણ હું તો. અરે કેટલી વાર એટલે મને તો જોઈને મજા આવે છે. આંસુડા આંખમાં આવી ગયા મારા. તો આવી જ જાય ને. આ જો આપણા ફોટો. હા બસ બસ એ જ. તમે જો ભૂંડ જેવા લાગો છો એ. બસ પણ હવે હું મજાક કરું છું. કશું મજાક નહીં. આ જોવા મારી હલ્દી. હલ્દી મારા ઘરના કેટલું રોવો છે. આપણે બધાને ખબર છે કે હવે આપણે રોઈ લો થોડી વાર પછી કાયમ માટે જમી રોશે. તમને જ ઉતાવળ હતી લગનની બરાબર. હાય ચાલ ચાલ હવે હેડો ને હવે શાંતિ રાખો. શાંતિ રાખો મારે. એક તો લાખો રૂપિયાની સ્ટોરી આપી છે કરોડોની. એ દાડે મી તને ફુંદેરી ફેરવી પછી કાયમ માટે હું ફુંદેરી ફરું છું. બોલ બોલ. એક વસ્તુ કો તમારા આલ્બમ જ નહીં જો, તમે તમારી મેચ જ જુઓ બેઠા બેઠા. અરે પણ આટલું સરસ. આટલા સરસ જોડે ઉભા રહીને હશે આપણે ચાલે ફોટા સિવાય. અને તમે નકલી સોનું ક્યાંથી લઈને હેડ્યા હતા? નકલી નહીં, તારો બા અસલી છે. કશું નહીં અસલી, કશું નહીં. તમે અસલી નહીં ને અને હોનું અસલી હશે. અને આમાં તો જુઓ આપણે આમાં તો જંગ કરવાની હોય ને બે જણાના એવું હતું. અને એ જ ચાલુ છે આપણું બંનેનું જંગ. કેમેરા વાળો એવો મળ્યો પાછો. આ જુઓ આમ કરો ને તેમ આટલી કરો. રૂપાળી સોડી તમને આલી. આટલી રૂપાળી સોડી તમને આલી. તું હાવ જ ગાંડા છું. વ્યક્તિના. હાવ ગાંડા વ્યક્તિ. મેકઅપમાં તો ભૂલી જાય તું જ છું લ્યા. આ તો આટલી સરસ તો દેખાવ છું હું. હા એટલે ફોટા મારી લાગુ છું એમ. તો તમે કયા અસલી મારા દેખાવ છો? મારું જો મોં હું ના તો ખોલાવો. આમાં જે છું એ અમલ રિયલ. પુરુષ હંમેશા રિયલ દેખાય. અને હું તને 50 વાર કીધું કે તારા ફોટા ખોલી નહીં બેહવાનું તોય લઈ લઈને બેહી જશે. મને ક્યાં ખબર છે કે દર વખતે તમારે એકની એક લવારી ચાલુ જ રહેશે. તો પછી નહીં ખોલવાના. અને મારી આગળ તો ફોટા ખોલવાના જ નહીં. બસ હું થાક્યો છું આ બધું જોઈને. હાય લગન કેવા સરસ કર્યા હતા. જય ભગવાન ભગવાન. લેડો હવે પતિવત મેચ જોઈએ તા નકા આ તો મેચ આખી જિંદગી ચાલવાની. તમે કોઈ દા હારું બોલ્યા નહીં લગનના હા, દાડે. એટલે હું તો મજાક કરું. મને મજાક કરવાની મજાકીઓ થઈ ગયો. અરે લગનના દાડે લગન પછી મજાકીઓ થઈ ગયો. કેમ કે કુદરત મજાક કરવા માંડે ને તમારી જોડે એટલે એ મજાક થઈ જાય. અને તમે કેમ આટલા બધા હસતા હતા જુઓ ખુશ લગનમાં? અરે ઈધર તો ખુશ હતો. મને એમ કહું પૈણવા જઉં છું. આ તો હારી જ મને કાં ખબર હતી પૈણાઈ જશે. દોડાય નહીં થાવ. બહુ કહેતા હોય ને તો હું તમારી ઘેર જતી રહું. મારા ઘરના કઈ હું ભારે નહીં પણ પડતી. આલ્બમ શું લે આ કાઢું લડાઈ કરવા? પછી વિદાય આવી જુઓ. મારા ઘરના છે ને 2 દાડા ઊંધી છે ને અમે હું રોજ કરું. હું હજી રહું છું. જો આ પાણી ખાલી વિદાય બોલી ને તું આંખમાંથી 5 ઝરઝડી આવી ગયા મારા. એક્ટિંગ ના કરો બરોબર મારી Acting સામે. નહીં કરતો હું. આ રિયાલિટી આ મારા આંસુ સબૂત છે. મને હું કેટલી એમ- તકલીફ પડે છે લગન પછી. મેં એમ કીધું કે મારા ઘરના 2 દિવસ સુધી રો કર્યો ને વર્ષ સુધી 2 વર્ષ સુધી તો મને યાદ કરી શકે રોજ રોજ. જોજે મગરના આંસુ જોજે. એટલે હું મગર છું એમ. મગર ચલો હેડો પતી ગયું. ચલો થેન્ક યુ. પગે કેમ લાગત પણ? હું તો જવું આ નાવા ક્યાં નાવા જઉં છું. ઘસીને ના જો 2 વર્ષથી તો નાયા નહીં.
ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને ફેર એન્ડ લવલી પતી ગઈ છે. ઓલે હેડ. આ તો કેટલે રહ્યા, હજી તો આયા નહીં, ફોને ઉપાડતા નહીં, શી ખબર ક્યાં રહી ગયા હતા તમે? મેં તમને કેટલા ફોન કર્યા યાર. પણ એક ફોન કરીએ, એક ફોન ના ઉપાડે માણસ તો ખબર ના પડે કામમાં હશે. પણ ફોન ઉપાડીને વાત તો કરો. એટલે મેં ફોન ના ઉપાડે, હું કામમાં હતો, ખબર નહીં પડતી. કેટલી વાર કહેવાનું? અરે મને તમારી ચિંતા થતી, મેં કીધું શું થયું હશે, કેમ આવા યાર ફોન નહીં ઉપાડતા, પણ કઈ થયું હશે કે શું થયું હશે? હું તો કેટલા વિચારોમાં પડી રહી, મેં તો બાધા રાખી લીધી તમારા માટે. ઓ ગોડું, કાયમ હું ફોન ના ઉપાડું ખબર પડવી જોઈએ, અને કાયમ હું ફોન ના ઉપાડે એટલે મને કઈક થયું હોય. અરે એવું નહીં, પણ આ તો મને ચિંતા તમારી એટલી બધી છે. અરે ગજબ ચિંતા, તારા ફોન થી મરી જાઉં એટલા ફોન કરું છું તું. અરે મારા કઈક કામ હોય તો તમારે ફોન ઉપાડવાનું રાખવાનું પડે. પણ ઇમરજન્સી કામ હોય તો મેસેજ ના કરાય, ખાલી ફોન જ કરવાના. અરે આ તો ઉપાડતા નતા તમે. પણ અને પાછા બેઠો તમે તો એક બધે- જગ્યાએ ધડાધડ એટલા ફોન. પેલા લોકોને એમ થઈ ગયું કારું બહેરું કેમ આટલા બધા ફોન કરે છે. તો કહેવાય ને એને ચિંતા હોય છે, સાઈડમાં જઈને શું બધાને બૈરા ના હોય, તમારે સાઈડમાં જઈને વાત કરી લેવાય કે ચિંતા નહીં, એમને એમ થાય કે બહેરું કેટલું વહેમાતું હશે. લો તમારા વેમાવા જેવું શું છે તે વેમાવું. બોલો. તો ખોટું કીધું મેં કઈ? પણ 10 ફોન 15 ફોન ધડાધડ 59 મિસ કોલ હશે. બોલ. મને હવે ચિંતા નહીં કરવાની તમારી, એમ ને? વાંધો નહીં, નહીં કરીએ ભાઈ. આ રીતે ચિંતા થાય? વાત કરે છે તે, શું વાત કરી આમાં? બોલતો નહીં એટલે. પણ કામ હોય તો આ તો શું ઉપાડવાના. કામ હતું બોલો? અરે તેમ પૂછતું તું કે આજે ખાવામાં શાક શું બનાવવાનું એમ. આ તારું જોરદાર કામ હતું, અર્જન્ટ કામ હતું તારું. તો તમે જેવું કહો છો પછી કે આવું બનાવીને તેવું બનાવી, એટલે મેં કીધું પૂછી જોઉં શું પણ બનાવું જે એમ. બનાવવાનું હોય એ જ તું બનાવું છું તો પૈસું લેવા મને કઈક ગુસ્સો આવશે ને, મને તો તારું તોય શાક કઈ થઈ નહીં જશે. થાય, તોય કઈ નહીં થાય. ગુસ્સો આવશે ને તો બી કઈ નહીં થાય તમારાથી, બરાબર? હા એમ. આમે લે થઈ ગયું એકવાર લગન પછી શું થાય? હા હવે તો હવે શાક બાક કશું બનાવ્યું નહીં મેં. તો આમે તું કાયમ પૂછીને બનાવું છું તો હું કહું એ બનાવું છું? કાં તો પૂછીએ તોય ગુનો, ના પૂછીએ તોય ગુનો. ખાલી પૂછવાનું ને પછી કશું કરવાનું નહીં, નાટક કરું છું, ફોન કરીને લોહી પીવું છું, સમજણ નહીં પડતી. પણ તમે ફોન ના ઉપાડ્યો, મેં તો કર્યો જ તો, અને મેં તો ચિંતા કરી. અરે ભાઈ હું હા, એ ફોન કામમાં કર્યા. હતો. હા ફોન કરે ના વહી કરી, બહુ એવું જોરદાર કયું કરી. કામ હતું જોરદાર? એવી કઈ મીટિંગ હતી તમારી કરોડોની તે વિખાઈ જતી હતી મારા ફોન થી? આ તમારું ઠોચરું તમને ફોન લઈ આલ્યો છે એ જ ભૂલ કરી છે. કશું નહીં, તમે ફોન ના રાખતા હોય તો સારું. આ તો કરીને આપણે ટેન્શનો મરી જવાનું. ફોન હોય તો, ફોન ના હોત તો કેટલી શાંતિ હોત. એ બધી પંચાયત હવે ના કરશો. કશું ખાવાનું બનાવ્યું છો નહીં એટલે તમે બહારથી કંઈક લઈ આવો, તમારા હાથ પગ ધોઈને જવું હોય તો જાઓ, પછી એમને કહેતા મને ભૂખ લાગી છે, સમજે? પણ ફોન કરવો તો ને બહારથી લાવવાનું હોય તો. તો તમે ક્યાં ઉપાડે? એમ તો કહું છું તમે સામે કરવો જોઈએ, તમે તો સામે નહીં કરતા. અરે ગુસ્સો તો એવો આવ્યો તો ને ફોનમાંથી ફેટ મારી દઉં કાન નીચે એક. બોલ. હવે તમે તમારું કામ કરો ને કશું થાય નહીં, ખાલી વાતો. ફોનનું તારું ઠોચરું જ ફેંકી દેવાનું છે. ફોન શું લેવા રાખું છું? લોહી પીવા? તમે લોહી પીવા ફોન રાખો છો આમ આખા ગામના મેસેજો કરતી હતી. તો તમે ના કરી શકો મેસેજ? તમને નહીં આવડતું? અભણ છો તમે? પોતે વાંકમાં છે એ નહીં જોવાનું, બીજા જ વાંકમાં ગણવાના. 50 મિસ કોલ. અને સાંભળો છો, દાલ બાટી લેતા આવજો, મને દાલ બાટી ખાવાની ઈચ્છા થઈ છે. દાલ બાટો ખાવ છે? હું દાલ બાટો ખવડાવું. અરે પેલું ત્યાં રિંગ રોડે નવું બની છે ને ત્યાંથી લાવજો, હારી આવે. ના હારું હારું, હો. હા બોલ. હા. અરે તું એને કહી દે કરણભાઈ સિંહ હતા અને સિંહ જ રહેશે. खत्म बाय बाय टाटा गुड बाय गया. કેમ ઉદાસ થઈને બેઠી છે? મને છે ને હવે તમારી મમ્મી જોડે હવે નહીં ફાવે યાર. તો શું કરશો? અરે એમને મારું કંઈ ગમતું જ નહીં, કંઈક કામ કરું ને એ બી એમને ના ગમે. હું કપડાં ધોઉં ને તોય એમને ના ગમે, હું વાસણ ધોયેલા મારા ના ગમે, જમવાનું બનાવું ને એ એમને મારું નહીં ગમતું. દરેક કામ એમને કોઈ મારું નહીં ગમતું. એટલે આ પ્રથા વર્ષોથી ચાલતી આવે છે, સાસુઓને બનાને પણ બનાવવું પડશે ભાઈ. અરે આપણે ખોટું લગાડીને શું કરશો? અરે હું તો ખોટું લગાડતી જ નહીં, પણ એમને જ ના ફાવતું હોય મારા જોડે. તો શું કરશો? નહીં રહું તું? એમને એવું છે કે એમને જે પ્રોબ્લેમો પડી એ મને પડવી જોઈએ, વહુને પડવી જોઈએ, પણ એ ના પડે. અરે એવું ના હોય યાર, એ જૂની વિચારસરણી હોય એમની. તારે સેટ થવું પડે એમના જોડે, કેમ નહીં સમજતી? એટલે એમને મારા જોડે સેટ થવું પડે. હવે તું નાની છું કઈ નાના છે એટલું તો વિચાર તું. તો હું એ જ કહું છું, એ મોટા છે તેમને સમજવું પડશે. અરે અમુક ઉંમર પછી
ના થાય એટલું બધું એમનાથી વિચારવાનું, સહન ના થાય એમનાથી, ખોટું લાગી જાય નાની નાની વાતે. આપણે બહારથી જમવાનું મંગાવીએ ને તો એમને નહીં ગમતું. મને ખબર છે, પણ હવે જો એમનું આપણે સમજવાનું છે. એ એમની જિંદગીમાં એમને બધું ગરીબી જોઈ હોય, બધું સમજણ પડે છે. હું શું કહું છું, મને સમજણ પડે છે, હું ક્યાં ના પાડું છું. તો એ હું તો કશું બોલતી એ નહીં. તો એટલી બધી તકલીફોમાં મોટા થયા હોય, એમને કંઈ જોયું ના હોય, તે પછી કહે ખરા. અને એ ખર્ચો અત્યારે આપણે પૈસા વાપરીએ એમનાથી ના બી જોવાય. બધી વાત બરાબર, પણ આપણને બી થોડું ફીલ થવું જોઈએ ને ઘર જેવું. તો મને મારા ઘર જેવું પછી લાગતું જ નહીં. બધું કોક કે એમ મારે તો કરવાનું, મારી રીતે તો કંઈ કરવાનું જ નહીં રહેતું. જો તું 25 વર્ષની તારી મમ્મી જોડે થઈ, 25 વર્ષનું હવે અહીંયા થવાનું તારા મોટું. પણ મારી મમ્મી મને આવું તો નથી જ કરતી. તો કેવું કરતી હતી? મને મારી મમ્મી મને બોલતી હતી બી ખરા, હું બી સામે બોલતી હતી, તો એને ખોટું નતું તો લાગતું. અહીંયા તમે બોલો જ છો ને, એ બોલો તું સામે બોલો. પણ એમને તો ખોટું લાગી જાય છે ને. પણ ખોટું લાગે, તને નહીં લાગતું? અત્યારે તને ખોટું નહીં લાગ્યું તો લાગે જ ને. તો પછી એમ નહીં લાગે. આ રીતે તો કઈ રીતે રહેવાશે કે? તમને ખબર, મને નહીં ખબર. ના ચાલે ને, પણ આ રીતે મને શું ખબર, તારે રહેવાનું છે. મને તો એમ છે કે આખી જિંદગી જશે કેમ નહીં. આ રીતે જ જશે, પણ એમાં સહન કરવું પડશે થોડું ઘણું. કશું એવું ના, બધાને બીજા બધાને છે, સાસુ તો બધાને સારા જ છે. અરે બધું એવું જ લાગતું હોય, બધાને એવું થતું હોય. ના પણ તમે એમને થોડું ઘણું કહો. શું કહું? મારે કોઈને કહેવાય નહીં, હું વચ્ચે ફસાયો છું. ના તને મારથી કહેવાય, ના એમને મારથી કહેવાય. તો તમે મને કહી શકો છો, એમને નહીં કહી શકતા એમ? તારી આગળ કહેવાનું મારે? વાંધો નહીં, તમને ગમે એમ કરો. થોડું સહન કરતા શીખો તો શાંતિથી જીવવાની મજા આવશે બધાને. અને એમની એ પાછળની જિંદગીમાં શાંતિ મળે એવું કંઈક કરો આપણે. તો હું એમને એ જ કહું છું કે તમે શાંતિથી જીવો, હવે બધું ટેન્શન મૂકી દો. તારા જ ઘેર તારા ભાઈને વહુ આવે ને એ તારી મમ્મી જોડે આવું કરશે, તને ગમશે? તું તારી જગ્યાએ જ વિચાર. ના કરો, પણ હું એ ક્યાં કહું છું, પણ એ મને એમ કે આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, એ તો થોડી ચાલે. મેં શું ના કર્યું? ઘરનું બધું જ કામ કરું છું, બધું જ વ્યવહાર તહેવાર બધા જ સંભાળું છું. સારું, હું કહે સારું, શાંતિથી રહેવું પડશે. હા વાંધો નહીં, મને તો કોઈ પ્રોબ્લેમ નહીં. રહ્યા જ છીએ ને આટલા વર્ષ સુધી, તો હવે રહીશું જ ને જોડે. તમે ટેન્શન ના લઈ તો આપણે બે લડી લઈશું એટલે જોડે રહી લઈશું એમ. હેલો, હા સારું, હું તને પૂછીને ફોન કરું. હા, એ તમારી બેનપણી છે ને, એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઈ જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ, ક્યાં જવાનું છે? નહીં મેળાવ, તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈબંધો ને બેનપણીઓ નહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે, જા નહીં અવાય, તું જતો આ એકલો.